દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં હોય અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાઓને સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસને શંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલ સ્નેચિંગનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે। ગુજરાત એટીએસના અધિક પોલીસ મહાનિદેશક દ્વારા સુરત શહેરમાં જૂના અને નવા મોબાઈલ ફોન, વાહન તથા ભંગારની લેવેચ કરતા ડીલરો અને દુકાનદારોનું ચેકિંગ કરવા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવા આપેલા આદેશને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓની ચોરી, લૂંટ, અન્ય ગુનામાં મોબાઈલ ફોન થતા દુરુપયોગને રોકવા અને ગેરકાયદે રીતે ખરીદ વેચાણ પર અંકુશ લાવવા એસઓજીને આદેશ આપતા સુરત એસઓજી પોલીસની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકોમ, પી અતુલ સોનારાની માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 366થી વધુ મોબાઈલ ફોનની દુકાનો, જૂના તથા નવા વાહનોની લે વેચ કરતા ડીલરો તથા ભંગારના વેપારીઓનું આકસ્મિક ચેકિંગ કર્યું હતું। તેમનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો। જે ચેકિંગ દરમિયાન સુરત એસઓજી દ્વારા વિક્રેતાઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વેપારીઓને મોબાઈલ ફોન, વાહનો તથા ભંગારના ખરીદ વેચાણ અંગેના રજિસ્ટરો ફરજિયાત રાખવા તેમજ ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના કોઈપણ મોબાઈલનો સોદો ન કરવા તેમજ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ફોન ખરીદ વેચાણ માટે આવે તો તેની માહિતી તાત્કાલિક પોલીસને કરવા જણાવ્યું હતું। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લેવેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસની એસઓજીની ટીમ મેદાને આવી ગઈ છે।